ત્રીજી બેઠકની પવિત્ર કહાની. વૃંદાવન અને ગોકુલની પવિત્ર ધરતી પર, જ્યાં દરેક કણમાં ભગવાન શ્રી કૃષ્ણની બાળ લીલાઓની સુગંધ વ્યાપ્ત છે, ત્યાં એક દિવસ એક અનોખી ઘટના બની. શ્રી વલ્લભાચાર્યજી ગોકુલમાં પધાર્યા. યમુનાજીના કિનારે શાંત વાતાવરણ હતું. પંખીઓનો મધુર કલરવ અને યમુનાજીના તરંગો જાણે ભક્તિનો સંગીત ગાઈ રહ્યા હોય એમ લાગતું હતું. શ્રી વલ્લભાચાર્યજી ત્યાં બેસી ગયા અને ભક્તોને શ્રી કૃષ્ણની લીલાઓની કથા સંભળાવવાનું શરૂ કર્યું. જેમ જેમ કથા આગળ વધતી ગઈ તેમ તેમ ભક્તો પોતાના શરીર અને જગત બધું ભૂલી ગયા. દરેકના મનમાં માત્ર એક જ ભાવ રહ્યો, શ્રી કૃષ્ણ પ્રત્યેનો શુદ્ધ પ્રેમ. એવામાં એક ગરીબ વૈષ્ણવ ભક્ત પણ ત્યાં આવ્યો. તેના પાસે કોઈ દાન કે ભેટ નહોતી, પણ દિલમાં અખંડ શ્રદ્ધા હતી. તે શાંતિથી બેસી ગયો અને કથા સાંભળવા લાગ્યો. કથા પૂર્ણ થયા પછી ભક્તોએ શ્રી વલ્લભાચાર્યજીને પ્રણામ કર્યા. તે ગરીબ ભક્ત પણ આગળ આવ્યો, પણ તે શરમાઈ રહ્યો હતો. મારા પાસે આપવાને માટે કંઈ નથી. ત્યારે શ્રી વલ્લભાચાર્યજીએ સ્મિત સાથે કહ્યું, ભગવાનને દાનની નહીં પરંતુ ભાવની જરૂર હોય છે. આ સાંભળતા જ ભક્તની આંખોમાં આંસુ આવી ગયા. તેણે પોતાની હૃદયની શુદ્ધ ભક્તિ અર્પણ કરી. કહેવામાં આવે છે કે તે ક્ષણે ત્યાં એક અજાણી દિવ્ય અનુભૂતિ થઈ, જાણે ભગવાન શ્રી કૃષ્ણ પોતે ત્યાં હાજર હોય અને પોતાના ભક્તના પ્રેમને સ્વીકારી રહ્યા હોય. એ દિવસથી આ સ્થાન અત્યંત પવિત્ર બની ગયું અને તેની ત્રીજી બેઠક તરીકે માન આપવામાં આવ્યું. આ કહાની આપણને શીખવે છે કે ભગવાન સુધી પહોંચવાનો માર્ગ ધનથી નહીં પરંતુ શુદ્ધ ભાવ અને ભક્તિથી છે. સર્વ વૈષ્ણવની જય શ્રી કૃષ્ણ.